ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા સાહેબે અક્ષય ઉર્ફે અક્કી હીરામણ પવાર રહેવાસી ઔરંગાબાદ વાળાની દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. બનાવની વિગત અનુસાર ભોગ બનનારના માતા પિતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પીએસઆઈ કે.એમ. ચાવડાને રૂબરૂ ફરિયાદ આપી હતી કે તેમની ભોગ બનનાર દીકરી મળી રહી નથી અને આ બાબતે ભોગ બનનારના મામા અક્ષય ઉપર શંકા છે. ફરિયાદના આધારે પીએસઆઈ કે.એમ. ચાવડાએ તપાસ કરેલી અને આગળની તપાસ ધોરાજી સીપીઆઈ એ.એમ. હેરમાને સોંપવામાં આવેલી, જેમણે બનાવ સંબંધી તપાસ કરી અને આરોપી તથા ભોગ બનનાર બંને મળી આવેલ અને આરોપી વિરુદ્ધ ધોરાજી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરેલી. ત્યારબાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબ સમક્ષ આ કેસ ચાલી જતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલો કે ભોગ બનનારના માતાની ઈચ્છા હતી કે ભોગ બનનારના લગ્ન આરોપી સાથે થાય તથા ભોગ બનનારના પિતાની ઈચ્છા એવી હતી કે ભોગ બનનારના લગ્ન તેમની બેનના દીકરા સાથે થાય. આથી આ ખોટી ફરિયાદ દાખલ કરી હતી. ભોગ બનનાર પોતાની મરજીથી આરોપી સાથે ગયા હતા અને મહારાષ્ટ્રમાં તેમના વતનમાં રોકાયા હતા. આવા સંજોગોમાં દુષ્કર્મનો કેસ સાબિત માની શકાય નહીં. સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય એમ. પારેખે દલીલ કરી હતી. ભોગ બનનારે બનાવ સમયે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી નથી એટલે તેની સહમતિની કોઈ એવિડેન્ટરી વેલ્યુ નથી. આરોપીએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ હોવાનું પુરવાર છે અને ભોગ બનનાર પણ નામદાર અદાલત સમક્ષ આ હકીકતને સમર્થન આપ્યું છે. તપાસ કરનાર અધિકારી એ.એમ. હેરમા તરફથી સાયન્ટિફિક એપ્રોચ સાથે તપાસ કરેલી છે અને છેક મહારાષ્ટ્રથી નંદુરબાર જિલ્લામાંથી ભોગ બનનારની જન્મ તારીખના આધારો પણ મળ્યા છે. આવા સંજોગોમાં પોક્સો એક્ટના પ્રબંધોને ધ્યાનમાં લેવામાં આવે અને કલમ 29 નું રિવર્સ પ્રિઝમ્પશન ધ્યાને લેવામાં આવી. બંને પક્ષની દલીલો સાંભળી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અકી હીરામણ પવારની દુષ્કર્મના કામમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદ વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે આરોપી તેનો સગો સાળો થાય છે અને ભોગ બનનારને ભગાડી ગયેલ છે અને મહારાષ્ટ્રમાં પોતાના ગામ લઈ ગયેલ છે. તત્કાલીન પીએસઆઈ કે.એમ. ચાવડાએ આ ગુનો નોંધેલ અને તપાસ ધોરાજી સીપીઆઈ શ્રી એ.એમ. હેરમા સાહેબે કરેલી. તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને આ ચાર્જશીટ બાદ ધોરાજી કોર્ટમાં કેસ ચાલી ગયો. આરોપી તરફે બચાવ સહમતિનો લેવામાં આવેલો હતો. ભોગ બનનારે પોતાની જુબાનીમાં શરીર સંબંધ કબૂલ રાખેલા હતા. આરોપી અને ભોગ બનનાર અંદરો અંદર સગા થતા હોય એટલે ભોગ બનનારની જુબાની પછી સમાધાન પણ થઈ ગયું હતું અને સમાધાનને લઈને ગુજરાતની વડી અદાલતમાં કોશિંગ પિટિશન ફાઇલ કરેલી હતી, પરંતુ તે પણ આગળ ચાલી શકી નહીં અને વિથડ્રો કરવી પડી. ત્યારબાદ અત્રેની કોર્ટમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.